અમરેલી ડિઝાસ્ટર ઇમરજન્સી ઓપરેશન કેન્દ્ર ખાતે એનડીઆરએફની ટીમ દ્વારા આપત્તિ પ્રબંધક માટેની તૈયારીઓનું નિર્દેશન કરવામાં આવ્યું. આપત્તિ સમયે બચાવ કામગીરી માટે ઉપયોગમાં લેવામાં આવતા સાધનોનું ડેમોન્સ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આજ રોજ અમે વહીવટીતંત્ર અને એનડીઆરએફની ટીમ દ્વારા કોઈ પણ ઇમરજન્સી ઘટના બને, ખાસ કરીને અત્યારે ચોમાસાને રિલેટેડ, તો એના માટેની અમે જે તૈયારી છે એ આજે ચેક કરવા અને એનાથી અમારો ટીમ અને તંત્ર જેને કામ કરવાનું માહિતગાર થાય એના માટે પ્રદર્શન કમ ટેસ્ટિંગ માટે રાખવામાં આવ્યું હતું. આમ તો એનડીઆરએફ માટે આ પ્રથમ વખત છે, પણ અમે અમારા જે સાધનો સરકાર તરફથી મળેલા છે એને પણ અગાઉ ચેક કરેલા હતા અને આજે પણ એને ફરી વખત એક ફિઝિકલ ચેક થાય અને યોગ્ય સમયે કામ આવે એના માટેની આજે ટેસ્ટ ડ્રાઈવ. आगामी बारिश का जो सीज़न है उसके दौरान कहीं पे भी किसी प्रकार की अगर ज़्यादा बारिश होने के बाद में लोगों को कोई इस प्रकार की तकलीफ़ होती है जिसमें कहीं फ्लड जैसी स्थिति उत्पन्न होती है या कहीं पे पानी का भराव ज़्यादा होता है, तो ऐसी स्थिति में सामान्य स्थिति को बहाल करने के लिए जो हमारे रेस्क्यूअर्स हैं उनके पास में विशेष प्रकार का प्रशिक्षण है और विशेष प्रकार के इक्विपमेंट्स हमारे पास में हैं, तो हम तत्काल किसी भी सिचुएशन से जाके और निपटने के लिए, लोगों को राहत पहुंचाने के लिए हमेशा तत्पर रहेंगे। और जब भी कोई भी कार्य हमारे रेस्क्यूअर्स को डिजास्टर को न्यूट्रलाइज करने के लिए, हैंडल करने के लिए सौंपा जाएगा, तो उसके लिए ये टीम पूरी तरह से प्रशिक्षित है, क्वालिफाइड है।